રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ અને ડ્રગ્સ મામલે કડક કાર્યવાહી કરવાની પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. નવા વર્ષની શરૂઆતમાં જ તેની અસર જોવા મળી છે. સુરેન્દ્રનગરમાં 16 કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આરોપીઓની શું છે મોડસ ઓપરેન્ડી, જોઈએ રિપોર્ટમાં. સુરેન્દ્રનગરમાં ચોટીલા અને સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. આરોપીઓ છેવાડાના ઉડાણના ગામડાઓમાં અને ચોટીલાના ડુંગરાળ વિસ્તારમાં ગાંજાનું વાવેતર કરતા હતા. ઉડાણના વિસ્તાર હોવાથી ત્યાં પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું, જેથી આરોપીઓ ચોરી છુપીથી ગાંજાનું વાવેતર કરી બંધાણીઓને વેચાણ કરતા હતા. એસઓજી પોલીસે બાતમીના આધારે સાયલાના કસવાડી ગામે 2 ખેતરમાં દરોડા પાડ્યા હતા. લીલા ગાંજાના 3 ટ્રેક્ટર છોડ ભરીને 16 કરોડના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. 2 જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે. એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. જે પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે. આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90 હજારની આસપાસની આની કિંમત છે. એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા. અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે. બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે. આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18 લાખ 40 હજારની આસપાસ આની કિંમત છે. બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે. બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે. આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે. બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે આને 5151 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. આરોપી ભાઉ મીઠાપરા અને સંજય તાવીના ખેતરમાંથી કરોડોની કિંમતની ગાંજાનું વાવેતર ઝડપાયું છે. 3000 કિલો ગાંજાના જથ્થાની અંદાજિત કિંમત 16 કરોડ રૂપિયા થાય છે. આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા હતા, આ ગાંજાના બી ક્યાંથી લાવતા હતા અને આ ગાંજો કોને વેચતા હતા તે અંગે પોલીસ આકરી પૂછપરછ કરી રહી છે. આ ગાંજાના વાવેતર પાછળ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં નવા ખુલાસા શું થાય છે તે જોવું રહ્યું. સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમનો રિપોર્ટ, ગુજરાત તક.